અત્યાચારનો જવાબ આપવા સંગઠિત બન્યો છે પાટીદાર સમાજ. હાર બાળી ગયેલ ભાજપ હવે પાટીદારોને ભ્રમિત કરવાનો હલકો પ્રયાસ કરી રહ્યો છે. હકીકત આ છે. સાંભળો પાટીદાર આગેવાન સિદ્ધાર્થ પટેલને. પાટીદાર સમાજ સહિત તમામ બિન અનામત સમાજોને આર્થિક માપદંડના આધારે 15 થી 20% સુધીની અનામત આપવાની કોંગ્રેસ પક્ષે માગણી કરી છે અને કોંગ્રેસ પક્ષ એ માટે કટિબદ્ધ છે. હાર ભાળી ગયેલો ભાજપ કટ એન્ડ પેસ્ટ કરી અને વાતને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. માટે પાટીદારો જાગો, ચેતો, સમજો અને ભાજપને જાકારો આપો. ભાજપે પાટીદાર સમાજ પર અમાનુષી અત્યાચાર કર્યો છે અને આ અત્યાચારનો જવાબ આપવા માટે આજે સમગ્ર પાટીદાર સમાજ કટિબદ્ધ થયો છે. આ સમય છે ભાજપને પાટીદારની તાકાતનો પરચો બતાવવાનો.